જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો જો સવારમાં આવી ગયા આપણે ગોવામાં ઘરે ને હવે જવાનું છે એડા વેચવા. 3 ટ્રેક્ટર કાલ ભર્યા કો ભર્યા ને કાલ એડા વેચવા માટે. તો બને રહેજો વિડીયોમાં કા. હાલો ચલો આપણું આ ટ્રેક્ટર લઈ જવાનું છે ગોમામાનું એ આપણું છે. હાલો કરી કન્ટિન્યુ ચલો. ફાઇનલી આપણે તમારા બધાના સપોર્ટથી મિત્રો રોડે ચડીએ છીએ ને કરી નાખ્યું કન્ટિન્યુ. હાલો કરી નાખી કન્ટિન્યુ. જોડે ફાઇનલી ગાઈસ આપણે ટ્રેક્ટર સાઈડ બાઈડ ઉતારતા પછી એસી માર્કેટ યાર્ડ રાપર. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે. આમ જો હે ને કાંટા લાઈન જો કેટલી બધી ટ્રાફિક છે. આપણે ગો મામાની પાછળ આવે હેરા એ આવે પછી આપણે એને ડાયરેક્ટ એને વેચવાના ક્યાં વેચવાના આપણને કાંઈ ખબર છે નહીં. એમ છોકરો તને ખબર હેલા ને એને કાંઈ ખબર નહીં આવે એટલે ખબર કે કાંઈ વેચવાના શું કાંઈ. અને આમ જો લાઈન આટલી બધી છે ને ઉભા જેવી લાઈન છે સમજો હે ને. તો આવે આપણે વાટ જોવી પડશે. આપણે થોડાક મોર પહોંચીએ છીએ એટલે કન્ટિન્યુ. તો મિત્રો મેં ટોલા ઉપર ચડી ગયા ને આવો કાંક નજારો હોય. ને જો આપણે ભાઈબંધ આવી ગયા છે મહારાજ ડાવરીના. તમે જોઈ શકો એ એડા ભરીને આવ્યા છે આપણે એડા ભરીને આવ્યા છીએ સમજો હે ને. ને આ બધી ટ્રાફિક છે સમજો હે ને. એના કાંખે મિત્રો હજી આપણે 2 ટ્રેક્ટર પાછળ આવે હેરા એ આવે પછી એને કાંટો બાટો કરાવવાનો હોય તો કન્ટિન્યુ. આપણે 2 ટ્રેક્ટર આવી ગયા છે. એક ટ્રેક્ટર એડું આગળ ને એક ટ્રેક્ટર પાછળ પછી આપણે વજન કરાવી વિડીયો. તો ગાઈસ આપણે ટ્રેક્ટર લાઈનમાં રાખી દીધા છે. કાંટો બાટો એકદમ ઓકે કરાવી હવે એને ભાવ ભાવ નક્કી કરવાના છે પછી ખાલી કરવાનું છે મિત્રો. વરીને જો આપણે બધી ટ્રેક્ટર લઈને આ બાજુ લઈ આવ્યા છીએ બજારમાં. કેમ કે હવે હરાજીની વાટ જોવાની છે. ભાવ મેળાયો નહીં એટલે હરાજીને જે ભાવ આવે એ ભાવ દેવાના હેડા સમજો હે ને. હરાજીની વાટ જોઈ હરાજી આવે જોઈ શું ભાવ આવે. આ દેશનો ખેડૂત રાતને દી નાકા વાળે મજૂરી કરે તાજને તડકો વેઠે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડના દીકરા ભાવ બીજા કરે છે. ગાઈસ હરાજી આવી ગઈ છે ને 1250 જેવો ભાવ આવ્યો છે એડાનો 20 કિલોનો. ને ખાલી કરી નાખે અમે જો હાઈડોલી કરી છે હવે હરાજી આવી ગઈ છે ઓકે તમે જોઈ શકો છો. 2 ટ્રેક્ટર ખાલી કરી નાખ્યા ને ત્રીજું ખાલી કરવાનું છે. 12.5 હોય 20 કિલોનો શું થાય કાંઈ ના થાય. ખેડૂતનો મરો છે બજાર વધે તો સારું. સરકારને વિનંતી બજાર સારી રહે ખેડૂતોને સારું રહે બજાર સારી ખેડૂતને સારું એને ખેડૂતનો મરો છે એ બધું છે. હાલો ફટાફટ કરી નાખી ખાલી. તો મિત્રો એડા બેડા ખાલી કરી નાખ્યા આપણે પણ હવે ખાલીનો કાંટો કરવા જવા ને એમાંય પણ લાઈન છે. ઓહો આમ જો નકરી લાઈન આ બાજુ લાઈન આ બાજુ લાઈન. અરે આમાં હે ભરે કાંટો કરે ભરે ટ્રેક્ટરનો ત્યારે ગરદી ખાલી કરવા જાય તે ગરદી નીકળી ગરદી છે એને ગાંખે. હવે અમારે લઈ લાઈનમાં કરી કન્ટિન્યુ જોઈ ક્યારે વારો આવે શું કાંઈ. ફાઇનલી ગાઈસ આપણે એના હિસાબ કમ્પ્લીટ થઈ ગયો છે કાગોમાં. કેટલા મણ થયા? 286. 286 મણ થયા. જો 95 197 195 194 3 ટ્રેક્ટર એટલા થયા છે કા. આ વધી ગયો ભાઈ ની એ ભાઈ વધી ગયા છે. તો હવે મિત્રો ફોરબોર્ડ લેવાનું છે લઈ લઈ 2 ગુણી લેવાની છે. મિત્રો આપણે ફોરબોર્ડ કમ્પ્લીટ લઈને અંદર આવી ગયા છીએ. આપણા લાલ ઘોડામાં છત્રીનું કાપડ તૂટી ગયું હતું ને નવું નખાવ આવી ગયા છે જો હે ને અહીંયા આગળ. હવે જો કયો લાલ ઘોડો લાગે છે છત્રી વગરનો જો હે. મેળા 2 ટ્રેક્ટર નખાવી દી ઉભા તૂટી ગઈ એમાં નખાવી દી આમાં નખાવી દી એ કામ થાય ઓકે. ચાલો ફટાફટ આમાં હવે કાપડ નખાઈને તમને બતાવું કેવું લાગે છે. જો મિત્રો આપણે બીજા ટ્રેક્ટરની પણ છત્રી ઉતાર નાખી છે. 2 છત્રીને કાપડ નવા નાખવાના છે. આવો ફાટી ગયા હતા
એટલે જો બે બેન બદલાઈ નાખી કાપડ સીવીને બતાવું. તો ફાઇનલી આપણે બે છત્રી એકદમ ઓકે સિવાય ગયું હોય ને સીધે કરી નાખી મિત્રો. કે ઓલા ટ્રેક્ટરમાં કરી નાખી આ ટ્રેક્ટરમાં કરી નાખી. કેવો લુક આવે જરા કોમેન્ટ કરી નાખજો. ને હવે થઈ ઘર ભેગા એકના 1300 બેને થઈ સિલાઈને કાપડ રેડી સમજો હે નવું કાપડ નખાયું આપણે. બે ટ્રેક્ટર છત્રી એકદમ ઓકે થઈ ગઈ નીકળી ઘર તરફ. એ હા આમ ના હોય ને હા મોટીમાં આમ હુતા હુતા બે નહીં ભાઈ આરહું જો આરહું આ સમજો સમજો આરહું આ બેઠા થઈને ખવાય શું હારી ભાવે હુતા હુતા સમજો ઘરે આવી ગયા એને આઈસ્ક્રીમ લઈએ ને હુતા હુતા ખાય હેરા આરહું પણ માણા જબરજસ્ત સારું નહીં શું આંગણ બગાડ્યું ભાઈ મારે પાયલબેન કાલ તું કાંઈક બનાવે હેરા શું બનાવે પાયલબેન ઝુમર હે તમારે કોઈ ઝુમર બનાવવું હોય તમારું મકાન બનતું હોય લગાવવા માટે તો અમારે પાયલબેનનો કોન્ટેક્ટ કરજો ભાઈ. કા શું કેવી આઈસ્ક્રીમ આમ જોતો આ મોટું મોટું નાક બાક ભર નાખ્યું અને તારું મોઢું જો તારું મોઢું હા તો અમે તો તારા ઘરે પહોંચી આવી રાપરથી ને આ સાથેનો વિડીયો પણ લાંબો થઈ ગયો છે. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.